હો રંગ રે કસુંબર કેસુડાનો લીધો લીલો તે રંગ એવી વનડી વનરાયોનો હો પીરો તે લીધો ઉડતી પૂનમનો તાળલે ટાકુલ રંગ ચૂદડી મારા લખના પડવાળા જે ચૂંદડી હજી રે મારા લખના પડવાળા જેવી ચૂંદડી. અરે હુસેન ચાચા યાર પેલો છોકરો જોરદાર ગાય છે યાર. બહુ માસ્ટર ગાય છે યાર. કલાકાર લાગે છે. મળીએ ને યાર ને આજે એને મળીને એનું ઇન્ટરવ્યુ કરીને પિક્ચરમાં બી કામ કરે એવો છોકરો લાગે છે. હા તો આર્ટિસ્ટ લાગે છે. હા આર્ટિસ્ટ લાગે છે. અરે યાર જો કામે કરે છે પાછો ખેતરનું. હા એ રામ રામ ભાઈ રામ રામ. હે રામ 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 રામ. આવો 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 મજામાં. આવો મજામાં. અરે જોરદાર ગાવ છે યાર તમે તો. અરે યાર હા બોલો બોલો. અરે યાર કલાકાર જેવું લાગો છો યાર. અરે જો તું ખરા. હા ખરેખર તો યાર તમારી મહેનત પણ એવી છે ને કલાકારનું કામ પણ તમે કરી શકો એવા છો. હું ખેડૂત પુત્ર એટલે મહેનત તો કરવી જ પડે. હા હા પણ આ ગાવામાં થોડું એવું લાગે એટલે ગઈએ લઈએ. તમારું નામ. મારું નામ રજી ઠાકોર. અરે વાહ 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 રહીજીભાઈ ઠાકોર નામ છે આનું. હા. ચાચા તો હવે તમારું એક અમારા લોકો સુધી પહોંચાડવી છે તમારી વાત. હા તો બરોબર આવે પેલા સોયલા ખાટલામાં બેસીએ હેડો. એ તમારું ઘર છે ને. હા એ મારું ખેતર આ ખેતર આખું મારું જ છે. આ તમારા ખેતર છે બધા એમ? હા, બધું ખેતર આખું મોટું જોઈ લે. સરસ આમ છે યાર. કાઢીને નજર ફેરવો બધી ખેતર આખું મારું. ના ના સરસ સરસ. ખેતી કરું. આવો બેસી હા, આવો ચલો, બેસીને ચલો. વાત કરીએ જરા. ચલો કાકા. કાટ. જરા સરસ યાર એક તો તમારા ગામડામાં ખેતરનું જોરદાર લોકેશન છે. હા ખેતી તો કરવી પડે ને ખેડૂતનો દીકરો એટલે ખેતી કરવાના ચાલે સાચી ને. વાત છે. આવો બેહો. કાટ. આવો બેસો ખાટલામાં. અરે વાહ સરસ તમારું ગામડાનું વાતાવરણ હાઈસ. જોરદાર મજા આવે હા યાર. આ તો ખેડૂતનું ખેતીવાડી જેવી મજા આવે જો તો રહીજીભાઈ તમે આ ખેતીવાડી કરો છો હા પણ આટલું સરસ મજાનું ગાવાનું તમારું છે યાર. હા તો કેમ કોઈ આગળ આમ કઈ એવું કઈ આમ ક્યાંક સોંગ બોંગ બનાવો યાર. આમાં અમારા શું આ ખેડૂતનું કામ કરવાનું છો દારો વગર ખેતી વાતી કરવાની ખેતી સિવાય બીજું કશું કામ નહીં પછી સોંગ ક્યાં બનાવો સોંગમાં તો બધા જોઈએ ને અને એવું કોઈ આપણું બરાબર ચાલીએ તો ના. મારા જોડે એક સરસ પ્રોડ્યુસર છે હા અને એમની જાણકારી છે તો એ તમને આ પિક્ચરમાં એમાં કોઈ લઈ જાય તો. એવું પણ મારે કેવું ખેતી કરતા કરતા પછી ચાલે એમ કરીએ. રજીભાઈ આમાં કેવું હોય છે કે ખેતી કરતા કરતા તમારું કર્મ અને તમારી મહેનત જો સાથ આપે ને તો તમે ક્યાંય ને ક્યાંય પહોંચી જાઓ પણ એકવાર ટ્રાય કરો એમ. કિસ્મત અજમાવી જોઈએ. હા એકવાર કિસ્મત અજમાવો. આપણે હુસેન ચાચા પોતે સારું એવું એમનું કામકાજ છે ફિલ્મ લાઈનમાં અને આજે અમે તો ફરવા નીકળ્યા હતા અને અચાનક તમારો ભેટો થઈ ગયો છે અને ખરેખર તમારું ગાવાનું અમે જોયું તો અમને લાગ્યું કે યાર ટેલેન્ટ છે તમારામાં જોરદાર અને ટેલેન્ટ બહાર લાવવું છે. બરોબર. રજીભાઈ એક મોટા હીરો તમને બનાવવા છે યાર. દાંતેરામ થી પકડતો પકડતા હીરો બની જાય ખરો. અરે હા યાર તમારું કિસ્મત કામ કરી જાય કારણ કે તમારું એક એક્ટિંગ નું એક અમને અંદર છુપાયેલી કંઈક લાગે છે એવું. કિસ્મત અમારા જોડે આયા છે હુસેન કાકા એ ખરેખર પિક્ચરમાં નમસ્કાર પ્રોડ્યુસર. એમને મળો. તમારા અંદરની કલા મારે બહાર કાઢવી છે. હા તો કિસ્મતમાં હોય તો આપણે અજમાઈએ ચલો કઈ વાતો નહીં તમે બોલાવશો તો આવીશ. બરોબર. તો રજીભાઈ એક દાંતેરાની જો દાંતેરાની મજૂરી છે મારી કાકા બીજું કોઈ છે નહીં. બીજી હવે દાંતેરાની મજૂરી જો તમે મારું કિસ્મત અજમાવી જો જો જાગી જાય તો તમારા જેવા કોઈ ભગવાન નહીં. આપણે મેલડી માને આગળ કરીએ આપણે પાછળની કૃપાથી કામ કરીએ. ચલો કઈ વાંધો નહીં જય માતાજી તો ચાલુ. રજીભાઈ ખરેખર જો તમારું કિસ્મત સાથ આપી દે ને તો ખરેખર તમે સ્કોર્પિયો ગાડીમાં અને મોટો બંગલો બની જાય તમારા ત્યાં. એ તો કિસ્મત ઉપર જ્યું ને માતાજી તો સર ભગવાન. ખરેખર એક થોડી તમારી એમને જોવું છે હા તમારા એક ડાયલોગ બોલાવો ચાચા એમને. કઈ કલા બહાર કાઢો. હા થોડી કંઈક બતાવો તમારામાં એક જૂનું કંઈક સારું હાલ તમે જેવું ગાતા હતા મોજથી એવો કંઈક ડાયલોગ એક ડાયલોગ. હા કોઈ પિક્ચર નો યાર આમ મોજથી ખરેખર તમને બસ આજે હીરો બનાવવા જ બરોબર એમની એક પિક્ચર હમણાં બનવાની છે
બરોબર. મારો ન્યાય દુશ્મનનો અંત. હા, એમાં ખરેખર જો હીરોમાં એનો ડાયલોગ તો હશે ને મોટો મોટો. એક ડાયલોગ એનો આપો જરા મને કદાચ. આપો તો જરા, હું હા બોલી જઉં, બોલી શકું. એનો ડાયલોગ તો પેલો પૈસા લઈને જાય છે. હા ચલો. હા, પેલો વિલન મને ડાયલોગ મારો બોલું. હા પૈસા લઈને આવે બચાવું, હા એવો કોઈ ડાયલોગ. એવો ડાયલોગ મારા મનનો બોલવો. હા 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 તમારા મનથી યાર, મોજથી યાર, આનંદથી બોલો. કોઈ દારો કરી તો નહીં, હા કરી બતાવો. પણ જોઈએ તો જો મારા પ્રોડ્યુસર ખુશ થઈ ગયા ને હા. તો 100% તમારા પિક્ચરમાં ફાઇનલ રોલ. તો પેલો ભાઈ મને ડાયલોગમાં એવું હોય, પેલા પૂછે પૈસા લઈને બચાવવાનું ને આવું બધું મને બહુ શોખ હા એક્ટિંગમાં કરવાનો. તો એમ એક ડાયલોગ છે મારા પોતાનો બનાવેલો, કહેવાનો મતલબ કે એ ભાઈ પૂછે છે કે તારું નામ શું? તો હું કહું છું માँ कैसे लालजी, હા दुनिया कैसे बादल, હા નોકરી છે પણ મને મંજૂર નથી. વાહ જય માં મેલડી. વાહ 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 હુસેન કાકા ખરેખર યાર ટેલેન્ટ જોરદાર છે. તો આપણે આ પિક્ચરમાં જ એમને ફાઇનલ કરી દો ને. હા તમારે picture કામ કરવાનું છે મા મેલડીની કૃપાથી. તો જે તમારી આ દયા, આ તમારો ડાયલોગ અમારે ઇન્વોલ્વ કરવો છે આમાં. આ પિક્ચરમાં તમારો આ ડાયલોગ ઇન્વોલ્વ કરવો છે. જેવી તમારી મરજી, જેવું ભગવાનની મરજી. 100% તમે કિસ્મત અજમાઈએ કાકા. તૈયાર થઈ જાઓ. હા. બરાબર. કિસ્મત જો તમારું હશે તો કામ બની જશે. હા તો કઈ વાંધો નહીં. બરાબર. પોલીસ તમે તૈયાર છો ને? હવે તૈયાર આવી જઈશ. ફેમિલીનો કોઈ વાંધો નથી ને? કોઈ મને કશું ના કે આ ખેતીવાડી છે એનું થોડો વાંધો પણ એ તો કારણ કે જો તમારું આ ખેતીવાડી કરતા કરતા નામ થશે ને તો અમને પણ એનો થોડો આનંદ થશે હા તો કઈ વાંધો નહીં. કે ભાઈ એક ઠાકોર રેજીભાઈ હતા પણ ખેતીના કામ કરતા કરતા આજે એમનું કિસ્મત ચમકી ગયું, એમ મોટા પડદા પર કામ કરતા થઈ ગયા. બરોબર. તો સારું કહેવાય, હું તો ખુશ છું. હા ને? મને પડદા પર ઠાકોર સમાજનું ગૌરવ થાય. હા, ઠાકોર સમાજનો અમારો ગૌરવ થાય. પછી મને તો એટલો જ ગૌરવ છે કે આખું પડદા પર ગુજરાતમાં યાર, પડદા પર આ બધાની પિક્ચરો મેં જોયેલી. આ નરેશભાઈને એક પિક્ચર જોયું હતું, હા હા ઓઢું તો ઓઢું તારી ચુંદડી. વાહ. એનું ગીત હજુ મને મારા મગજમાં રણકો હ બરાબર. કે એ ગીત ગાયેલા કે મારા નખના પડવાળા જેવી ચુંદડી. ચુંદડી હમણાં જે તમે ખેતરમાં ગાતા હતા એ. અરે યાર જોરદાર ગીત યાર. એ ગીત સારું મને હજુ સુધી મારા મગજમાં બેસી ગયેલું. તો રેજીભાઈ મને લાગે પિક્ચર જોતા જોતા તમારામાં એક કળા અંદરથી બહાર નીકળી છે ને? હા, બરાબર. મેં આ પિક્ચર જોયેલો નરેશ ભાઈ, ઉપેન્દ્રભાઈનો, હા હા. કિરણ કુમારનો, બધા પિક્ચર જોયેલો અમુક જૂના. અને એક ક્ષત્રિય કુળ છે યાર, ક્ષત્રિય કુળમાં તો કળા તો હોય. હોય છે એમ. ક્ષત્રિય કુળમાં તો હોય છે. તો ડન. દંડ ચલો. તો હુસેન કાકા એ પિક્ચરની તૈયારી કરો. આપણે તૈયાર. ચલો, અને પોલીસ. હીરોમાં રેજીભાઈ ઠાકોર. હા, આ સીન લેજો મારો દાંતે. હા, હા, રાત્રિનો scene તમારો આવશે એટલો તો 100%. લેજો જ. 100%. મારી એથોડી રહે ને. હા યાર, ખેતી ખેડૂતનો કરતા દીકરો કરતા, યાર. હા, ખેતી હા, કરતા ખેતી કરતા કરતા કરતા. પુત્ર. પડદા ઉપર આવ્યો, આટલું તો લેજો જ. ચોક્કસ ચોક્કસ. ચલો. હુસેન કાકા ખરેખર આ છોકરાનું કિસ્મત ચમકી જાય હા, હે? જો ખરેખર એનું કામ થઈ જાય. તારું હવે કયું ઘર હશે આટલા બધા ઘરમાં? એ ભાઈ રહીજીભાઈ ઠાકોરનું ઘર ગયું. આ પહેલું જ ઘર છે. થેન્ક યુ. અરે રજીભાઈ. હા, આવો 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 સર, આવો. અરે યાર ખોરતા ખોરતા અમે તો તમારા ત્યાં પહોંચ્યા. એવું હે? હા જો અમારે તો નાના સાપડો છીએ. સરસ 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 બહુ સરસ સરસ. બોલો. તો, આવો બેસો. સર હવે તમારી પિક્ચર નું કામકાજ તૈયાર થઈ ગયું છે અચ્છા. બરાબર? હા, તો હુસેન કાકા પણ સાથે આવ્યા છે. આવો બેસો. હા. આ બાજુ બેસી જાવ, આ બાજુ. હા હા. તો તૈયારી છે ને તમારી? હો આય તો ચલો. ચિંતા ના કરશો તમે. ના, કઈ અમે વાંધો બંને નહીં. તમારા જોડે છીએ બરાબર. એટલે માતાજીને યાદ કરીને મેલડી માતા બધી ચિંતા કરે. હા બસ એમને ચિંતા એમના પર છોડી દો. હા. પણ તમારી પિક્ચર બનાવી છે અમારે. હા તો 100% આવીશ. ખરેખર અમને તમારામાં ટેલેન્ટ દેખાણું છે હા. બરાબર. હમ. તો માં મેલેડીને યાદ કરીને અને ચાલો આવીએ. શરૂઆત કરી દઈએ, શરૂઆત બરાબર? કરી દઈએ. કરો. ચાલો. કઈ વાંધો નહીં. ચલો. ચલો કાકા. ચલો માતાજીનો દર્શન કરીને પછી બીજી વાત કરીએ. ચલો આવી ચલો. જય મા. જય માતાજી. શૂટિંગ માટે જઈશું તો 2 પગલો આગળ રહેજે અને મને સપોર્ટ કરજે અને આગળ લઈ જય માતાજી.
જય માતાજી. આજથી ફિલ્મમાં કોઈ પગ મેળવું છું તો મને સપોર્ટ રાખજે અને આગળ લઈ જજે માં. ડગલું આગળ જજે માં અને મને સપોર્ટ રાખજે. જય માતાજી. જય માતાજી. મોહનભાઈ અરે યાર રજીભાઈ બોલો. શું વાત છે હુસેન કાકા? હા આ ગાડી વાડી બધું અરે આપણે ત્યાં પિક્ચર ચાલી નહીં સારી. શું વાત છે? તો બે ત્રણ અરે યાર તમારા કિસ્મત ચમકી ગયા. પછી પહેલા તમે મળ્યા પછી તો મારું કિસ્મત ચમકી ગયું. સરસ સરસ. મેલડીમાં મળ્યા. હા આ માતાજીની કૃપાથી બધું થયું. બોલો એમના ઘરે બાજુમાં જ છે. ચલો હા ચલો આઈ હા બરોબર. હા આવો ખરો. ચલો મકાન બેસો. આટલું સારું મકાને સરસ બનાવ્યું હે ખરેખર તમારું કિસ્મત ચમકી ગયું.